આપણા હક અધિકાર માટે આપણે શાસક બનવું પડશે। જ્યાં સુધી શાસક નહીં બનીએ ત્યાં સુધી ભીખ માંગવાનો વારો આવશે, અને માંગવાથી હંમેશા ભીખ મળે। અધિકાર જોતા હોય ને તો શાસક બનવું પડે, અને જે સમાજ શાસક સમાજ હશે ને એને કોઈ દી માર નહીં ખાવાનો પડે। આપણો મુખ્યમંત્રી હશે ગુજરાતમાં તો એક પોલીસ સ્ટેશનની અંદર તમારી સામે કોઈ આંગળી નહીં ચીંધાડી શકે। આપણી બેન દીકરીઓ પર અત્યારે જે અત્યાચાર થાય છે, જ્યાં હોય ત્યાં આપણે ન્યાય માટે ધરણા કરીએ, રેલીઓ કાઢીએ। આપણી દલિત સમાજની, એસસી સમાજની દીકરીઓ ઉપર તમે જુઓ, ગુજરાત બહાર તો કોળી સમાજ દલિત સમાજમાં આવે છે તો કેટલા અત્યાચાર થાય છે, કેટલા અન્યાય થાય છે। તો કોઈ કેમ એના શા માટે થાય છે કે આપણે શાસક નથી? એ લોકો શાસક છે એટલે એમને બીક નથી કે ભાઈ તંત્ર તો અમારી સાથે, એમને અમારું કોણ બગાડી લેવાનું? જે દિવસે આપણે શાસક બનશું તો એ બધા ડરશે કે આની પાછળ એનો વાહો છે, એને અમે લોકો કાંઈક ખોટું કરશું ને તો અમને સજા થશે, દંડ થશે। આપણે કાયદા મુજબ, બંધારણ મુજબ આપણી લડાઈ લડવાની છે। તો બંધારણમાં આપણી પાસે મતનો અધિકાર છે, એ જ એક મોટો આપણી પાસે હથિયાર છે। એ મતના અધિકારથી જો આપણે શાસક બની જશું આ દેશના, તો આપણી બધી સમસ્યા ખતમ થશે। એટલે આજે દિવંગત માધવસિંહ સોલંકી ના જન્મદિવસ નિમિત્તે આપણે એને વંદન કરીએ છીએ, અને આપણે જે અનામત બચાવવી છે તો એ અનામત બચાવવા માટે એક સંદેશો કે ભાઈ આપણે આપણો મુખ્યમંત્રી, આપણા સંસદ સભ્યો, આપણા ધારાસભ્યો આપણા પક્ષના જોશે તો જ આ શક્ય બનશે। તો